બજારમાં હાલ આ ફળની સિઝન આવી ગઈ છે ને લોકો તેને ખાવાનો ખૂબ જ ફાયદો ઉઠાવી રહ્યા છે. ત્યારે આ ફળ દુનિયાભરમાં સૌથી પસંદ કરવામાં આવે છે ને આ ફળ સ્વાદમાં થોડું ખાટું તેમજ મીઠું મધુરું પણ હોય છે. આ ફળનું જ્યુસ, કેન્ડી, શ્રીખંડ તેમજ વાનગીઓને ગાર્નિશ કરવામાં અને સજાવટ કરવામાં થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજકાલ બજારમાં અન્ય ફળોની સાથે ખાટી મીઠી, લીલી, કાળી અને થોડી લાલાશ પડતી વિવિધ પ્રકારની દ્રાક્ષ લગભગ પ્રત્યેક ફળ વેચનારા ફેરિયા પાસે જોવા મળે છે. ત્યારે દ્રાક્ષની 3 જાતો, કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ અને કેપ્સ્યુલ દ્રાક્ષ આ બધી દ્રાક્ષની જાતો છે. અને લીલી અને કાળી દ્રાક્ષ બંનેમાં પોષક તત્વોનો ભંડાર હોય છે અને તેનું સેવન કરવાથી શરીરને જબરજસ્ત ફાયદાઓ થાય છે. ત્યારે લીલી દ્રાક્ષમાં વિટામિન C, એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબરની ઉચ્ચ માત્રા હોય છે અને પોષક તત્વો શરીરની ઇમ્યુનિટીને સારી બનાવવામાં મદદ કરે છે. ત્યારે લીલી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી રહેતી નથી અને કિડનીમાં સ્વાસ્થ્યમાં સુધારો મળે છે. તેમજ લીલી દ્રાક્ષમાં કેલેરી ઓછી હોય છે જેથી વજનને કંટ્રોલ કરે છે. આ સાથે જ તમને જણાવી દઉં કે દ્રાક્ષનું વૈજ્ઞાનિક નામ વાઇટિસ વિનિફેરા છે, જે વાઇટેસી કુળની વનસ્પતિ છે. ડાયટેશિયનના જણાવ્યા અનુસાર બ્લેક દ્રાક્ષ બ્લડ વેસલ્સને સ્વસ્થ રાખવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને કાળી દ્રાક્ષનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને ઘટાડવામાં મદદ કરે છે અને હાડકાને મજબૂત રાખે છે. અને કાળી દ્રાક્ષ ખૂબ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને એન્ટીઓક્સિડન્ટની માત્રા લીલી દ્રાક્ષની તુલના કરતા વધારે હોય છે. ત્યારે એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર દ્રાક્ષમાં કેલેરી ઓછી હોય છે અને ફાઇબરની માત્રા એવી હોય છે કે તેનાથી વેટ લોસમાં મદદ મળી શકે છે. અને લીલી દ્રાક્ષના સેવન કરવાથી પાચન તંત્ર પણ સારું રહે છે. જોકે હાર્ટ હેલ્થને લઈને કાળી દ્રાક્ષને વધારે સારી માનવામાં આવે છે અને બીપી અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે બ્લેક દ્રાક્ષ વધારે સારી સાબિત થાય છે. ત્યારે કાળી દ્રાક્ષના ફાયદા પણ ઓછા નથી, પણ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ અને ડાયાબિટીસના દર્દીએ બંને પ્રકારની દ્રાક્ષ લિમિટમાં ખાવી જોઈએ. આવા જ બધા અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાંતોના અને એક્સપર્ટ્સના જણાવ્યા આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.